નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સમગ્ર શિક્ષા ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત બીઆરસી લેવલ માટે વિવિધ જગ્યાઓ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર્સ, એકાઉન્ટન્ટ કમ સપોર્ટ સ્ટાફ માટેની જગ્યા તેમજ પોલ્યુશન કંટ્રોલ કમિટી અંતર્ગત એકાઉન્ટન્ટ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી તેના વિશે તો તમે જોઈ શકો છો। તારીખ 8/9/2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, ધી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન યુનિયન એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ invites application from eligible candidates to engage resource person at block level, special educators and accountant come support staff at district level on short term contractual basis under સમગ્ર શિક્ષા for દાદરા એન્ડ નગર હવેલી and દમન એન્ડ દીવ district। તમે જોઈ શકો છો મિત્રો, જે જગ્યાઓ છે તેના વિશેની વિગતવાર માહિતી મેળવી તો રિસોર્સ પર્સન એટ બીઆરસી લેવલ માટે લેંગ્વેજ ગુજરાતી માટેની એક જગ્યા છે, પગાર ધોરણ 31,400 રૂપિયા, જેમાં દમણ માટેની એક જગ્યા છે, લેંગ્વેજ મરાઠી માટે એક જગ્યા છે, સોશિયલ સાયન્સ માટે એક જગ્યા છે, સાયન્સ એન્ડ મેથેમેટિક્સ માટે એક જગ્યા છે, ઈસીસી રિસોર્સ પર્સન માટે એક જગ્યા છે, રિસોર્સ પર્સન ફોર CWSN માટેની કુલ 4 જગ્યા છે, જેમાં 25,780 રૂપિયા પગાર ધોરણ તેમજ એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગ માટેની 2 જગ્યા છે, કુલ મળીને 9 જગ્યા છે। મિત્રો, સ્પેશિયલ એજ્યુકેટર્સ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ માટે તમે જોઈ શકો છો, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલી રિટાર્ડેડ IDMR કેટેગરી માટે એક જગ્યા છે, જેમાં 26,000 રૂપિયા પગાર ધોરણ, સ્પેશિયલ એજ્યુકેટર્સ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ માટે એક જગ્યા છે, સ્પેશિયલ એજ્યુકેટર્સ હિયરિંગ ઇમ્પેરમેન્ટ માટે પણ એક જગ્યા છે, તેમજ IDMR માટે એક જગ્યા છે, જેમાં 27,000 રૂપિયા પગાર ધોરણ તેમજ હિયરિંગ ઇમ્પેરમેન્ટ માટે સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની સેકન્ડરી માટે પણ જગ્યા છે। મિત્રો, કુલ મળીને 5 જગ્યા છે, તેમજ એકાઉન્ટન્ટ કમ સપોર્ટ સ્ટાફ માટેની જગ્યા છે, કુલ 3 જગ્યા છે, જેમાં 20,500 રૂપિયા પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બ્લોક રિસોર્સ પર્સન એટ બીઆરસી લેવલ માટે તમે જોઈ શકો છો, BA BSc રિસ્પેક્ટિવ સબ્જેક્ટ એન્ડ 2 years ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બાય વોટ એવર નેમ નોન, અથવા તો BA BSc ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 1 year BEd તેમજ અથવા તો BA BSc ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 4 year BA BEd BSc એડ ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ તેમજ ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ TET conducted by central government or state government in the respective subject in accordance with the guidelines framed by NCTE for purpose। વયમર્યાદાની વાત કરીએ તો નોટ મોર દેન 35 years તેમજ અપર એજ લિમિટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યારબાદ ઈસીસી રિસોર્સ પર્સન એટ બીઆરસી માટે ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ ડિપ્લોમા ઇન નર્સરી ટીચર એજ્યુકેશન, પ્રી સ્કૂલ એજ્યુકેશન, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ DLED તેમજ ડ્યુરેશન ઓફ નોટ લેસ દેન 1 years, પ્રિફર્ડ મિનિમમ 3 years એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ, વયમર્યાદા 35 વર્ષ સુધીની। રિસોર્સ પર્સન ફોર CWSN એટ બ્લોક લેવલ માટે જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ વિથ BEd સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd જનરલ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ ડિપ્લોમા, વયમર્યાદા 35 વર્ષ સુધીની। ત્યારબાદ મિનિમમ 2 year એક્સપિરિયન્સ એ રિક્વાયર્ડ રહેશે। એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગ માટે પણ જગ્યા છે, જેમાં મિનિમમ એટલીસ્ટ ગ્રેજ્યુએશન વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમા ઇન કેરિયર કાઉન્સેલિંગ, PG ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ અથવા તો માસ્ટર ઇન સાયકોલોજી એન્ડ પ્રિફર્ડ મિનિમમ 1 year એક્સપિરિયન્સ ઇન પ્રોવાઇડિંગ કેરિયર એજ્યુકેશનલ કાઉન્સેલિંગ ટુ સ્ટુડન્ટ્સ એટ સ્કૂલ્સ। અપર એજ લિમિટ અહીંયા તમે જોઈ શકો છો, આગળ વાત કરી તે મુજબ 35 વર્ષ સુધીની રહેશે। ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર્સ છે મિત્રો એલિમેન્ટરી માટે, જેમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલી રિટાર્ડેડ IDMR, વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, હિયરિંગ ઇમ્પેરમેન્ટ માટે જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12th પાસ વિથ 2 year DEd સ્પેશિયલ એજ્યુકેશન ઇન એની ઓફ ધ કેટેગરી ઓફ ધ ડિસેબિલિટી અથવા તો 12 પાસ એન્ડ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન DSc ઇન એની કેટેગરી ઓફ ધ ડિસેબિલિટી અથવા તો ડિપ્લોમા ઇન કોમ્યુનિટી બેઝ રિહેબિલિટેશન DCBR વિથ 6 month સર્ટિફિકેટ કોર્સ ઇન એજ્યુકેશન ઓફ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્યુનિટી બેઝ રિહેબિલિટેશન અથવા તો ડિપ્લોમા ઇન મલ્ટી રિહેબિલિટેશન વર્કર અથવા તો જુનિયર ડિપ્લોમા ઇન ટીચિંગ ધ ડીફ અથવા તો પ્રાઇમરી લેવલ ટીચર ટ્રેનિંગ કોર્સ ઇન વિઝ્યુઅલ એમ્પાવરમેન્ટ। વયમર્યાદાની વાત કરીએ તો નોટ એક્સિડિંગ 30 years એટલે કે મેક્સિમમ અહીંયા 30 વર્ષ સુધીનું, તેમજ અપર એજ લિમિટમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમાનુસાર ટાઈમ ટુ ટાઈમ જે અપડેશન જે સુધારા વધારા થયેલા છે તે મુજબ ઇન્સ્ટ્રક્શન મુજબ અપર એજ લિમિટમાં રિલેક્સેશન મળવાપાત્ર થશે। ત્યારબાદ સેકન્ડરી માટે સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ BEd સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd જનરલ વિથ 2 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા BEd જનરલ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન PGPD અથવા
અથવા તો પીજી ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન મેન્ટલ રિટાયરેશન વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે. ત્યારબાદ એકાઉન્ટન્ટ કમ સપોર્ટ સ્ટાફ માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% ઇન ગ્રેજ્યુએશન, સર્ટિફિકેટ ઓફ કોમ્પ્યુટર કોર્સ, ટેલી, ERP9 રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ટાઈપિંગ સ્પીડ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ, મિનિમમ 2 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનન્સ ઓફ એકાઉન્ટ્સ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, PSU ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, રેપ્યુટેડ કંપનીઝ. તેમજ તમે જોઈ શકો છો વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે. એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ એન્ક્લોઝ હિયર વિથ આગળ આપેલું છે મિત્રો એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ, તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી તેમજ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશો. જે ફોર્મ ભરી અને ત્યારબાદ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ વિલ બી સબમિટેડ ઇન ધ હાર્ડ કોપી ટુ ધ ઓફિસ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, 3rd ફ્લોર, રૂમ નંબર 312, લેખા ભવન, 66 KV રોડ, આંબલી સેલવાસા, 396230 પિનકોડ છે. ત્યાં 25/9/2025 પહેલાં તમે જોઈ શકો છો 5 વાગ્યા સુધીમાં અરજી ફોર્મ છે તે પહોંચાડવાનું રહેશે. સિંગલ એપ્લિકેશન ફોર મોર દેન વન પોસ્ટ વિલ નોટ બી એન્ટરટેન. એપ્લિકેન્ટ નીડ ટુ એપ્લાય સેપરેટલી ફ્રોમ ઓલ એલિજિબલ કે પોસ્ટ, એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એપ્લાય કરવાનું રહેશે. તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મનું અહીંયા ફોર્મેટ આપેલું છે મિત્રો, જેમાં જે પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માંગો છો ત્યાં ટિક માર્ક કરવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકેન્ટ ફૂલ નેમ, ફાધર નેમ, રેસિડેન્શિયલ એડ્રેસ, પિનકોડ, મોબાઈલ નંબર, ઈમેલ ID, ડેટ ઓફ બર્થ, વય તેમજ જેન્ડર, કાસ્ટ કેટેગરી, વેધર બિલોંગ્સ ટુ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરી એટલે કે દિવ્યાંગતા ધરાવતો હોય તો તે, મેરિટલ સ્ટેટસ, ડોમિસાઇલ, ટેટ ક્વોલિફિકેશન, મીડિયમ ઓફ સ્ટડી ઇન SSC. ત્યારબાદ જે સંપૂર્ણ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે તે, એક્સપિરિયન્સ ધરાવતો હોય તો તે, એની અધર અચીવમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ એપ્લાઇડ પોસ્ટ. ત્યારબાદ જે એન્ક્લોઝ કરવાના છે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જેમાં પણ અહીંયા આપેલા છે તે મુજબ કરી અને ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન વાંચી અને ત્યારબાદ ડેટ, પ્લેસ અને સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ અહીંયા કરી અને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એકાઉન્ટન્ટ માટેની જે એકાઉન્ટ કમ સપોર્ટ સ્ટાફ માટેની પોસ્ટ છે તેના માટે આ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ભરી અને મોકલવાનું રહેશે, તેની સાથે એન્ક્લોઝર અને સેલ્ફ ડિક્લેરેશન ભરીને. તો આથી મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી માટેની જાહેરાત. આગળ વાત કરશું પોલ્યુશન કંટ્રોલ કમિટી અંતર્ગત જે એકાઉન્ટન્ટ માટેની પોસ્ટ છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો પોલ્યુશન કંટ્રોલ કમિટી યુનિયન એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ અંતર્ગત એકાઉન્ટન્ટ માટેની પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો પોલ્યુશન કંટ્રોલ કમિટી PCC DNH DD ઇન્વાઇટ્સ કેન્ડિડેટ્સ ફોર ધ વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ એકાઉન્ટન્ટ to be engaged purely on a contractual basis on consolidated fixed emolument. The contract will be initially for the period of 1 year to the date of engagement which may be extended as per the requirement. તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે, 35,000 રૂપિયા પગાર ધોરણ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન ધ કોમર્સ ઓર સાયન્સ વિથ મેથેમેટિક્સ ઓર સ્ટેટિસ્ટિક્સ ઓર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ફ્રોમ સર્ટિફિકેટ ઇન ધ કોમ્પ્યુટર કોર્સ એટલીસ્ટ 6 months ડ્યુરેશન, એટલીસ્ટ 3 years of relevant experience in accounts, audit, cash handling or any other related work in the organization in and institution of repute. વયમર્યાદા 30 વર્ષ સુધીની. The candidate required to bring neatly typed application affixed with the self-attested latest passport size photograph along with self-attested copies of the relevant educational qualification certificate, testimonials, experience certificate, birth certificate, caste certificate. તમે જોઈ શકો છો the candidate should reach the office of the member secretary pollution control committee 1st floor ઉદ્યોગ ભવન વેન્સફ્લોર નાની દમણ 396210 પિનકોડ પર ડ્યુલી ફિલ્ડ 2 એપ્લિકેશન ફોર્મના સેટ સાથે તેમજ સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ સાથે તમે જોઈ શકો છો 30/9/2025 રોજ 9:30 વાગે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે પહોંચવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટે. તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને જે એપ્લિકેશન ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો, જેમાં તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બ્લોક લેટર્સમાં એટલે કેપિટલ લેટર્સમાં સંપૂર્ણ માહિતી ભરી અને એપ્લિકેશન જે ફોર્મ છે તેની સાથે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું રહેશે મિત્રો 30/9/2025 રોજ 9:30 વાગે જે આપેલ એડ્રેસ મુજબ મિત્રો હાજર રહેવાનું રહેશે. તમે જોઈ શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.